શ્રીમદ ભગવદ્ ગીતામાં માનસિક તપ કોને કહેવામાં આવે છે? मन प्रसाद सौम्यतम मौनम आत्मविनिग्रह भाव संसुदित्ये तप मानसम तप उच्यते। श्रद्धाते विभाग योग श्रीमद भगवद गीता 17મો અધ્યાય 16મો શ્લોક। મનના તપ માટે પરમાત્માએ 5 વસ્તુ બતાવેલી છે। મન પ્રસાદ, એક મનની પ્રસન્નતા હોવી। મન પ્રસાદ સૌમ્યતમ, મનમાં સૌમ્ય ભાવ અર્થાત શાંત ભાવ અર્થાત રુજુ ભાવ હોવો એ મનનું તપ બતાવવામાં આવે છે। મન પ્રસાદ સૌમ્યતમ મૌનમ આત્મવિનિગ્રહ, ભગવત સ્વરૂપનું ચિંતન કરવું એ મનનો ત્રીજો ભાવ બતાવવામાં આવ્યો છે। અને મનને ચોથો ભાવ બતાવવામાં આવે છે કે મનનો નિગ્રહ કરવો, ભાવ સંસુદિત્યે તપ। અને 5મી વસ્તુ બતાવી છે અંતઃકરણમાં પવિત્ર વિચાર પરમાત્મા સંબંધી કરવા, એ ભાવ સંશુદ્ધિ પરમાત્મામાં ભાવ પ્રકટ થાય। ભાવ સંશુદ્ધિત્યે તપ માનસમ તપ ઉચ્યતે। હે અર્જુન, આ બધા મનના તપો છે। મનની પ્રસન્નતા, મનમાં સારો ભાવ, મનનો નિગ્રહ, ભગવત ચિંતનનું સ્વભાવ અને અંતઃકરણમાં ભાવોની પવિત્રતા, આ 5 મનના તપો કહેવાય।